અમે એ કહેવા માંગીએ છીએ કે સોનમ વાંગચુક જે માત્ર એક સામાજિક કાર્યકર્તા નથી, આખા દેશની આવાજ બની ગયા છે. એ આપણા છોકરાઓ માટે થઈને આ આંદોલન પર બેઠા છે. એ ઉપવાસ કરે છે આપણા છોકરાઓ માટે. અને જ્યારે જે સરકાર છે એની જવાબદારી છે એમને સાંભળવાની, એ એમને ચૂપ કરાવવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે અમને લાગે છે કે બહુ ચિંતાજનક બાબત છે. આ લોકશાહીના જે બેસિક રાઇટ્સ છે એના ઉપર પ્રહાર છે. એટલે અમે એમના સમર્થનમાં આજે અહીંયા મૌન ઉપવાસ પર બેઠા છીએ. અને અમને લાગે છે કે સરકારને જરૂર છે કે એક એજ્યુકેશન મિનિસ્ટરના પદ બચાવવા કરતાં જે લોકોની જાન વધુ પ્રિય નથી લાગતી સરકારને, તો આ સરકારને બદલવાની જરૂર છે. અમે માંગ કરીએ છીએ ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફો આપે અને નરેન્દ્ર મોદી પણ ઇસ્તીફો આપે, કેમ કે એ લોકોથી સરકાર ચલાવી એ લોકો નથી શકતા. એ સાફપણે ક્લિયર થઈ ગયું છે. આખા દેશમાં, સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યું છે અને અમે પણ એનું સમર્થન કરીએ છીએ. એ ક્યાંક ને ક્યાંક ઇટ ઇઝ વેરી ક્લિયર કે તાનાશાહી છે. આનાથી પહેલાં પણ જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી અને અન્ના હઝારે આંદોલન પર બેઠા હતા, ત્યારે આપણે જોયું હશે કે સુષ્મા સ્વરાજનો બયાન છે સંસદમાં. એ કહે છે કે આવી રીતે ન હોવું જોઈએ. સરકારને એ લાગણી એમના લોકો પ્રત્યે હોવી જોઈએ. અને જો 15-17 દિવસ આપણી આવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ભૂખું રહેવું પડતું હોય, જાન પર જોખમ લેવું પડતું હોય, તો આ સરકાર હવે એકદમ નિષ્ક્રિય અને નકામી થઈ ગઈ છે, નમાલી થઈ ગઈ છે. અમારું પ્લાન છે કે અમે કલેક્ટરને એક આવેદન પણ આપવાના છીએ અને આ મુદ્દે અમે જંતર મંતર સુધી જવાની અમારી તૈયારી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.